નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ટીવાય BA સોશિયોલોજી સામાજિક વિચારકોના પેપરમાં આપણે વાત કરીએ છીએ. મિસ્ટર ઓગસ્ટ કોમ્ટ, ધ ફાધર ઓફ સોશિયોલોજી. સમાજશાસ્ત્રનો પરિચય જેણે આપ્યો, સમાજશાસ્ત્ર નામનો શબ્દ જેણે આપ્યો એવા મિસ્ટર ઓગસ્ટ કોમ્ટની જે થિયરીઝ છે, એના જે વિચારો છે, આપણે એની ચર્ચા કરીએ છીએ. એમાં સૌથી પહેલાં આપણે વાત કરી પોઝિટિવિઝમ, પ્રત્યક્ષવાદ. તો એનો સાર એ હતો કે ભાઈ સમાજનો અભ્યાસ તમે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી કરો, વિજ્ઞાન દ્વારા કરો, વૈજ્ઞાનિક પદ્ધતિથી કરો. પછી આપણે બીજા તબક્કામાં વાત કરી પોઝિટિવિઝમ એઝ એ રિલિજન ઓફ હ્યુમેનિટી. પ્રત્યક્ષવાદ છે એ વાસ્તવમાં શું છે, તો કે વાસ્તવમાં એ માનવતાનો ધર્મ છે, માનવ કલ્યાણ માટેનો આખો એક કન્સેપ્ટ છે. જો સમાજનું કલ્યાણ કરવું હોય, માનવ જાતનું કલ્યાણ કરવું હોય, તો પ્રત્યક્ષવાદ છે એ એની માટેની એક થિયરી છે. તો એના સંદર્ભમાં જે કાંઈ મુદ્દાઓ હતા એની આપણે વાત કરી. એનો સારી હતો કે ભાઈ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી બધું તપાસવાનું. ધાર્મિક વિચારો છોડી દો, કાલ્પનિક વિચારો છે એનો ત્યાગ કરી દો. ભગવાનની જગ્યાએ વિજ્ઞાનની પૂજા કરો, પછી પૂજારીની જગ્યાએ તમે સમાજશાસ્ત્રીને મૂકો. તો પોઝિટિવિઝમ એઝ એ રિલિજન ઓફ હ્યુમેનિટી એ એનો બીજો થિયરી હતી. હવે આજે આપણે વાત કરવાની છે ઇન્ટરેસ્ટિંગ આખો એક કન્સેપ્ટ છે, અને એનું નામ છે ધ 3 લેયર્સ ઓફ ધ નોલેજ. જ્ઞાનનો ત્રિસ્તરીય નિયમ. જ્ઞાનના 3 સ્તર હતા. શરૂઆતના તબક્કામાં એનું સ્વરૂપ જુદું હતું, પછીનો તબક્કામાં એનું સ્વરૂપ જુદું હતું, અને પછી જે ત્રીજો તબક્કોમાં આપણે અત્યારે ફોર એક્ઝામ્પલ છીએ તો એમાં આખું સ્વરૂપ અલગ છે જ્ઞાનનું. તો એને કહેવાય છે ધ 3 લેયર્સ, 3 સ્ટેજીસ ઇન ધ 3 સ્ટેજીસ ઓફ ધ નોલેજ. જ્ઞાનનો 3 સ્તર, જ્ઞાનના 3 સ્તર. તો એ પ્રશ્ન ઉપર આપણે ચર્ચા કરશું. આ પણ ઓગસ્ટ કોમ્ટની આખી થિયરી છે. એણે જ આખી વાત કરી કે ભાઈ સૌથી જ્યારે પ્રારંભિક તબક્કો હતો, ખાસ કરીને માનવજાત અને સમાજનો જ્યારે પ્રારંભિક તબક્કો હતો, તો જ્ઞાન છે એ કેવા સ્વરૂપમાં હતું. પછી એનાથી આગળ વધ્યા જ્યારે સમાજનો વિકાસ થયો, લોકો છે એના વિચારોનો વિકાસ થયો, તો જ્ઞાન છે એનું સ્વરૂપ કેવું બન્યું. અને પછી અંતિમ તબક્કામાં જ્ઞાન છે એને કેવું સ્વરૂપ ધારણ કર્યું, લોકો છે એની માન્યતાઓ કેવી બદલાણી. તો એ બધી બાબતો એણે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ધેટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ વેરી યુઝફુલ ટુ ધ સ્ટડી ઓફ ધ સોશિયોલોજી. તો આપણે હવે એની વાત કરશું. તમને હું આખો એક ચાર્ટ આપું છું, એ ચાર્ટને આપણે ફોલો કરશું અને એ ચાર્ટમાં છે એ પ્રમાણે આપણે બધી ચર્ચાઓ કરશું. તો હવે આપણે વાત કરીએ છીએ જ્ઞાનનો 3 સ્તરનો નિયમ. હવે આપણે એનો ચાર્ટ લઈશું. માં પહેલું છે ધાર્મિક સ્તર, બીજું છે આધિભૌતિક સ્તર, અને ત્રીજું છે ફોર એક્ઝામ્પલ પ્રત્યક્ષ સ્તર, જેને આપણે પોઝિટિવિઝમ કહીએ છીએ. બરોબર? આ 3 સ્તર છે, મુખ્ય 3 સ્તર. એમાં પેટા જે કાંઈ બધી બાબતો હશે એની આપણે ક્રમશઃ ચર્ચા કરવાની છે. પહેલું ધાર્મિક સ્તર, એટલે કે સમાજશાસ્ત્ર અથવા જેને આપણે સમાજ કહીએ છીએ, માનવજાત. તો માનવજાતની શરૂઆતના સમયમાં ધાર્મિક સ્તર હતું, પછી વિકાસ થયો અને આપણે આધિભૌતિક સ્તરમાં આપણે બધા પ્રવેશ્યા, અને પછી પાછો વિકાસ કરીને આપણે અત્યારે અંતિમ સ્તરમાં પ્રત્યક્ષ સ્તરમાં છીએ. પોઝિટિવિઝમની જે આપણે વાત કરી એ બધી બાબતો અહીંયા આવે છે. આધિભૌતિક સ્તર છે એ સેકન્ડ સ્ટેજ છે, ફર્સ્ટ સ્તર એ ધાર્મિક સ્તર છે. હવે આપણે ધાર્મિક સ્તર જે છે એનો આખો કન્સેપ્ટ છે આપણે સમજવાનો છે. બરાબર? તો આ ચાર્ટ છે એ ચાર્ટને આપણે અહીંયા રહેવા દઈશું અને આગળ આપણે વાત કરશું. એમાં ફોર એક્ઝામ્પલ જડત્વવાદ, પછી અનેકેશ્વરવાદ, અને પછી એકેશ્વરવાદ. આ એના 3 એના તબક્કાઓ છે, પેટા તબક્કાઓ. સૌથી પહેલાં કેવું હતું તો કે માણસો છે એ બધા તત્વોને ભગવાન માનતા.
જ્યારે માનવ જાતની શરૂઆત થઈ, માનવ જાતની, બરાબર, ધીમે ધીમે જેને સમાજ કહીએ છીએ આપણે, લોકો સમૂહમાં રહેવાનું ચાલુ કર્યું, આંતરક્રિયાઓ ચાલુ થઈ, ધીમે ધીમે નવા નવા બધા સામાજિક રિવાજો ચાલુ થયા, સમાજમાં નિયમો બનાવવામાં આવ્યા કે ભાઈ આપણે સમૂહમાં રહેવું હોય તો આ રીતે રહેવામાં આવશે, બરાબર, આ રીતે આપણે બધી ક્રિયાઓ કરશું. તો જેમ જેમ સમાજનો જે પ્રારંભિક સ્વરૂપ હતું એ સ્વરૂપની અંદર જે સ્તર હતું એ ધાર્મિક સ્તર હતું. અને એમાં પણ જે પહેલું સ્તર હતું એ હતું જડત્વવાદ, કે બધી વસ્તુ ભગવાન છે, બધી નિર્જીવ વસ્તુ, પાણો ભગવાન, વૃક્ષ ભગવાન, નદી ભગવાન. જે માનવ જે હતા એ દરેક તત્વમાં ભગવાન છે એને જોતા, દરેક તત્વમાં ભગવાનને જોતા, બરોબર છે. તો એ જડત્વવાદ હતો. પછી આપણે એમાંથી પાછા જેને કહેવાય ને કે થોડાક આગળ આવ્યા એટલે જુદા જુદા ઈશ્વરની કલ્પના કરવામાં આવી. ભાઈ જુદા જુદા ઈશ્વર જે છે, બરાબર, અને એ બધા ઈશ્વર છે એ આખી પૃથ્વીનું સંચાલન કરે છે, માનવ જાતનું સંચાલન કરે છે, સમગ્ર પૃથ્વી છે અથવા પ્રકૃતિ છે એને ચલાવે છે. તો ઘણા બધા ભગવાનો હતા, એનો કન્સેપ્ટ આવ્યો કે ભાઈ ભગવાન એક નથી, ભગવાન ઘણા બધા છે. જો હિન્દુ ધર્મ છે એ આના ઉપર આખો ડિપેન્ડન્ટ છે કે કૃષ્ણ ભગવાન છે એનો આખો પંથ અલગ, શિવ ભગવાન છે, બધા ઘણા બધા ભગવાનો છે. દેર આર સો મેની ગોડ્સ. એ અનેકેશ્વરવાદ છે આખો, બરાબર. અને પછી એમાંથી એક આખો ફાંટો બહાર આવ્યો એકેશ્વરવાદ, કે ભાઈ એક જ ભગવાન છે અને એ જ સમગ્ર પ્રકૃતિનું સંચાલન કરે છે. જેમ કે ઇસ્લામ છે તો ઇસ્લામની અંદર એક જ ભગવાન છે, એમાં બીજા કોઈ ભગવાન નથી, બીજા ભગવાનના કોઈ સ્વરૂપો પણ નથી, એમાં એક જ વસ્તુને લોકો વર્શિપ કરે છે અને અલ્લાહ, બરાબર. તો અલ્લાહને ધ્યાનમાં રાખીને લોકો પોતાની ભક્તિ કરે છે, પોતાનું જે કાંઈ પૂજાપાઠ કરે છે, એની માટે બીજા કોઈ ભગવાન નથી. સમગ્ર વિશ્વમાં તમે જાઓ તો મુસ્લિમ છે તો એની માટે એક જ ભગવાન છે. તો 3 સ્તર, જડત્વવાદ, પછી અનેકેશ્વરવાદ અને પછી એકેશ્વરવાદ, 3 સ્તરે એમાં તમે જોઈ શકો છો, બરાબર છે. જડત્વવાદમાં વાત કરી ભાઈ તમે અત્યારે પણ તમે એની અસર જોઈ શકો. ભાઈ પાણો છે તે એ ભગવાન, ચાલો એની પૂજા કરો. આપણે નદીની માતા માનીને પૂજા કરીએ છીએ. આપણે વૃક્ષને પણ આપણે જેને કહેવાય કે એક પ્રભુનું સ્વરૂપ, ભગવાનનું સ્વરૂપ માનીને આપણે પૂજા કરીએ છીએ. તો એ જડત્વવાદનું આખો કન્સેપ્ટ છે. તો જે ધાર્મિક સ્તર છે એ શરૂઆતનું સ્તર છે, શરૂઆતનો તબક્કો છે, અને એમાં જ્ઞાન છે એ આ પ્રકારનું જ્ઞાન હતું. અને એમાં એ વખતે જે સમાજ વ્યવસ્થા કેવી હતી, બરાબર, સમાજ વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું? તો કે એમાં સમાજ વ્યવસ્થાનું સ્વરૂપ છે એ એવું હતું કે એમાં રાજાને ભગવાનનું પ્રતિનિધિ ગણી અને એને પૂજવામાં આવતું. ભગવાન છે એ રૂબરૂ આપણી પાસે આવતા નથી, પણ ભગવાન છે એ પ્રતિનિધિ દ્વારા આપણી પાસે આવે છે અથવા આપણું સંચાલન કરે છે. એટલે રાજા જે હતો, રાજા, બરાબર, એ રાજા સર્વોપરી હતો આ તબક્કામાં. અને રાજા જે કે એ બ્રહ્મ વાક્ય, રાજા કે એમ જ કરવાનું, રાજા કે એમ જ તમારા જે કાર્યો છે કરવા. તો રાજાને ભગવાનનો પ્રતિનિધિ માનવામાં આવતો. રાજા છે એ ભગવાન જ છે, રાજા એ ભગવાનનું સ્વરૂપ છે અને ભગવાન તરીકે આપણે એને માની પૂજા કરતા અને આપણે એને અનુસરતા. તો ધાર્મિક જે સ્તર છે એની અંદર જે સમાજ વ્યવસ્થા હતી એ રાજાલક્ષી હતી, કિંગ ઓરિએન્ટેડ. અને રાજા સમગ્ર રાજ્ય હોય અથવા સમાજ હોય એનું પ્રતિનિધિત્વ કરે, એને માન સન્માન આપવામાં આવે, એની તમામ સુખ સગવડો છે જેને કહેવાય એને અર્પિત કરવામાં આવે. અને રાજા જે કે એ પ્રમાણે જ કરવાનું. રાજા એમ કે જે ન્યાય કરે એ ન્યાયને માની લેવાનો. રાજા જે કાંઈ બાબત આપણને કે પ્રમાણે અનુસરવાનું, એ જે કાંઈ આપણને કાર્ય કરવાનું. તો સમાજ વ્યવસ્થાનું જે સ્વરૂપ હતું એ સમાજ વ્યવસ્થાનું સ્વરૂપ છે એ આ પ્રકારનું હતું કે જેની અંદર રાજા છે એને સર્વોપરી ગણવામાં આવતો. તો ધાર્મિક સ્તર, જ્ઞાનનો પહેલું સ્તર, ધ ફર્સ્ટ સ્ટેજ, ફર્સ્ટ લેયર ઓફ ધ નોલેજ. અને એમાં આ પ્રકારના જુદા જુદા તમે તબક્કાઓ સમજી શકો, બરાબર. જડત્વવાદથી શરૂ કરી અને એકેશ્વરવાદ સુધી અહીંયા આવી શકે. તો પહેલું સ્તર છે એ ધાર્મિક સ્તર છે. હવે આપણે વાત કરીએ બીજા સ્તરની, બરાબર, આધિભૌતિક સ્તર. જો હવે આનો કન્સેપ્ટ શું હતો આધિભૌતિક સ્તરમાં? તો કે એમાં એવો આખો કન્સેપ્ટ હતો કે અગોચર શક્તિ દુનિયા ચલાવે છે. દુનિયાનું સંચાલન, પ્રકૃતિનું સંચાલન કોણ કરે છે? તો કે કોઈ અગોચર શક્તિ કરે છે. જો
ખરેખર તમે જોવા જાઓ તો આપણે પોઝિટિવિઝમમાં ગઈકાલે જ વાત કરી કે ભાઈ ખરેખર જે આખી પ્રકૃતિ છે, જે આખી પૃથ્વી છે, જે માનવજાત છે, એનું સમગ્ર સંચાલન છે એ વૈજ્ઞાનિક સિદ્ધાંતોથી થાય છે. પણ હજી સુધી વિજ્ઞાનનો પ્રવેશ નથી થયો. આપણે હવે એ સ્તરમાં છીએ કે જ્યાં હવે લોકો એવું માનવા માંડ્યા, સમાજ છે એ એવું માનવા માંડ્યો કે ભાઈ ખરેખર કોઈ એવી શક્તિ છે જે અદૃશ્ય છે, અગોચર છે, જે આપણે જોઈ શકતા નથી, પણ ખરેખર એ આપણને ચલાવે છે. આપણી પ્રકૃતિ, આપણી પૃથ્વી, એ સમગ્રનું એ સંચાલન કરે છે અને એની ઈચ્છાથી અને એની પદ્ધતિથી સમગ્ર પૃથ્વી અને પ્રકૃતિ ચાલે છે. તો આવો જે કન્સેપ્ટ છે એ તમને આ સ્તરમાં જોવા મળે છે. ધ સેકન્ડ સ્ટેજ ઓફ ધ નોલેજ, બરાબર? તો એને કહેવાય છે આધિભૌતિક સ્તર. હજી વિજ્ઞાનનો પ્રવેશ નથી. અને ધીમે ધીમે આપણે જે જડત્વવાદ હતો, બરાબર, જે ધાર્મિક સ્તર હતું, એમાંથી હવે ધીમે ધીમે આપણે ડેવલપ થઈને આપણો જે સમાજ છે એ હવે થોડોક વિકસિત બન્યો છે. એટલે હવે આપણે એવું માનવા માંડ્યા કે ભાઈ આપણે જે પ્રકૃતિની વચ્ચે રહીએ છીએ એ પ્રકૃતિ એક એવી શક્તિ દ્વારા સંચાલિત છે કે જેને આપણે જોઈ શકતા નથી, પણ એ શક્તિ છે. અને એ એવી સર્વોપરી શક્તિ છે કે એ સમગ્ર બાબતોને સંભાળે છે, એ સમગ્ર બાબતોનું સમગ્રપણે સંચાલન કરે છે. તો આવી બિલીફ, આવી માન્યતા એ તમને આધિભૌતિક સ્તરમાં જોવા મળે છે. તો આ આધિભૌતિક સ્તર છે એ આ પ્રકારની આખી વસ્તુ છે. તો હવે જે જૂના જે પહેલું જે સ્ટેજ હતું એમાં દેવી દેવતાઓ હતા, એની જગ્યાએ હવે કોણ આવી ગયું? તો કે હવે આવી ગઈ અગોચર શક્તિ. જો દેવી દેવતા હવે નથી. હવે લોકો એવું માનવા માંડ્યા ભાઈ દેવી દેવતા નામનું કોઈ તત્વ નથી, પણ એક શક્તિ છે, એ અગોચર છે, એ અદૃશ્ય છે, ઇનવિઝિબલ છે, અનટચેબલ છે, પણ છે કે જે સમગ્ર પૃથ્વી સંભાળે છે, પ્રકૃતિનું સંચાલન કરે છે, વરસાદ આપે છે, પછી તો કે આપણને ઠંડી આપે છે, આપણને ગરમી આપે છે, આપણને અનાજ ઉગાડીને આપે છે, આપણને ટકાવે છે. તો દેવી દેવતાના સ્થાને, બરાબર, ઓલામાં બધું દેવી દેવતા માનતા, ભાઈ દેવી દેવતા છે એ બધું સંભાળે, ભગવાન દુનિયા ચલાવે છે. ધાર્મિક સ્તરનો જે કન્સેપ્ટ હતો, બરાબર, એમાં કન્સેપ્ટ મેન એનો સાર છે એ શું હતો? ભગવાન દુનિયા ચલાવે છે. અહીંયા કન્સેપ્ટ શું છે? અગોચર શક્તિ દુનિયા ચલાવે છે. જો લાસ્ટમાં આપણે તમને હું એનો આખો એક સાર આપી દઈશ, પણ અત્યારે તમે આ વસ્તુ યાદ રાખી શકો. તો હવે જોવા જઈએ તો સમાજ વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું? તો કે હવે સમાજ વ્યવસ્થાનું સ્વરૂપ હતું એ આખું થોડું અલગ હતું, બરાબર. જો હવે પહેલા તો કાનૂની સત્તાનો ઉદય થયો, કાયદાઓ બન્યા, રીતિ રિવાજો બન્યા, સમાજમાં કેમ રહેવું એ અંગેનો આખો ખ્યાલ આવ્યો, બરાબર, કે ભાઈ આપણે આ રીતે સમાજ ચાલશે, આ રીતે સમાજમાં રહેવું પડશે, સમાજના આ બધા નિયમોનું પાલન કરવું પડશે. તો એ રીતે આખી જે સમાજ વ્યવસ્થા છે એ થોડીક પ્રગતિશીલ બની, થોડીક ડેવલપ્ડ બની, વિકસિત બની, બરાબર. અને એની અંદર કાયદાઓ બન્યા, કાનૂની સત્તાઓ છે એનો જેને કહી શકાય કે ઉદ્ભવ થયો, બરાબર છે. અને પછી ધીમે ધીમે તો કે સામાજિક વ્યવસ્થા નો ખ્યાલ પ્રચલિત બન્યો. ધીમે ધીમે સમાજનું સ્વરૂપ છે સંગઠિત બન્યું, સમુદાયો બન્યા, સમુદાયોમાં પણ જુદી જુદી જ્ઞાતિઓ છે એનો જેને કહેવાય કે ઉદ્ભવ થયો. દરેક જ્ઞાતિના પોતાના અલગ કહી શકાય એવા નિયમો બન્યા કે ભાઈ આ જ્ઞાતિ છે અથવા આ જે સમુદાય છે તો એ આ રીતે જીવશે, આ રીતે જુદા જુદા કાર્યો કરશે, આંતરક્રિયા આ રીતે કરશે, બરાબર છે. તો પાછો ધારો કે બીજો સમુદાય છે તો એના નિયમો અલગ હતા, એના નિયમો પાછા બન્યા કે ભાઈ આ સમુદાય આ રીતે કામ કરશે, બ્રાહ્મણ છે તો એ પૂજાનું કામ કરશે, બરાબર. ક્ષત્રિય છે તો ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો એ સમાજની રક્ષાનું કામ કરશે. તો આ પ્રકારની આખી સમાજ વ્યવસ્થા છે એનો ધીમે ધીમે વિકાસ થયો. દેવી દેવતાના સ્થાને કોણ આવ્યું? તો કે કાનૂની સત્તા આવી, કાયદાઓ બન્યા અને એ કાયદાને માનવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું. તો આ રીતે જે સમાજ વ્યવસ્થા છે એ આ રીતે આખી ડેવલપ થઈ. તો આધિભૌતિક સ્તરની જે માન્યતા હતી એ માન્યતાને યાદ રાખી અને તમે આખું આ જે સ્ટેજ છે એને તમે યાદ રાખી શકો, બરાબર. પહેલામાં યાદ રાખવાનું છે આપણે ભગવાન દુનિયા ચલાવે છે. આમાં આપણે યાદ રાખવાનું છે ભગવાન નહીં પણ અગોચર શક્તિ દુનિયા ચલાવે છે. તો ભગવાનના સ્થાને હવે આપણે અગોચર શક્તિને મૂકીએ છીએ અને સમાજ વ્યવસ્થા છે એ આ રીતે વિકસિત બની. પહેલાં કોઈ સમાજનો ખ્યાલ પ્રચલિત નહોતો,
બરાબર, સમુદાયો હતા, સમૂહમાં રહેવાનું જેને કહેવાય સહજીવન ચાલુ હતું, પણ સમાજ નામનો કોઈ કન્સેપ્ટ નહોતો. હવે સમાજ નામનો કન્સેપ્ટ આવ્યો, સમાજનો કન્સેપ્ટ આવ્યો એટલે કાયદાઓ બન્યા, કાનૂની સત્તાનો ઉદય થયો. બરાબર, સમાજ વ્યવસ્થા છે એ થોડીક સંગઠિત બની, અને એ રીતે તમે જોવા જાઓ તો આધિભૌતિક સ્તરમાં આપણે માનવજાત થોડીક વિકસિત બની. તો આ રીતે પહેલું ધાર્મિક સ્તર, બીજું આધિભૌતિક સ્તર. આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણું જે મેઇન કહી શકાય એવું છે એ છે પ્રત્યક્ષ સ્તર. એની આપણે વાત કરશું કે પ્રત્યક્ષ સ્તરમાં આપણે પ્રવેશ્યા પછી આપણી માન્યતાઓ કેવી હતી, આપણે આપણા જ્ઞાનનું સ્વરૂપ કેવા પ્રકારનું હતું. તો વી આર ટોકિંગ અબાઉટ ધ 3 લેયર્સ ઓફ ધ નોલેજ. જ્ઞાનના જુદા જુદા જે સ્તરો છે એને આપણે ચર્ચા કરીએ છીએ, એન્ડ ધેટ ઇઝ ગિવન બાય મિસ્ટર ઓગસ્ટ કોમ્ટ. ઓગસ્ટ કોમ્ટ નામના જે સામાજિક વિચારકો છે એના આ બધા વિચારો છે, એણે આપેલી આ બધી થિયરીઝ છે. ઓકે, થેન્ક યુ.